હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે। લોકોના જાનમાલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, માર્ગ અને મકાન ફાયર સહિતના વિભાગો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે। ત્યારે દ્વારકાના દરિયામાં 13 જેટલા માછીમારો ફસાયા હોવાની જિલ્લા વહીવટીતંત્રને જાણ થતાં ઇન્ડિયન કોસ્ટગાર્ડની મદદ લઈ માછીમારોનું બોટ સાથે રેસ્ક્યુ કરી ઓખા બંદર પર સલામત રીતે ખસેડવામાં આવ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। ત્યારે લોકોના જાનમાલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, માર્ગ અને મકાન ફાયર સહિતના વિભાગો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે। પાણી વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। ત્યારે ખંભાળિયામાં વાડી વિસ્તાર વચ્ચે ફસાયેલા લોકોને કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા। જામનગર છેલ્લા 36 કલાકથી જળબંબાકાર છે। માત્ર શહેર જ નહીં પરંતુ જામનગરના તમામ તાલુકાઓમાં મેઘ તબાહી થઈ છે અને હજુ પણ આગામી 48 કલાક જામનગર માટે ખૂબ જ ખતરા સમાન છે, કારણ કે આગામી 48 કલાક જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે। એટલે જામનગરમાં હજુ પણ આગામી કલાકોમાં જળતાંડવ યથાવત રહેશે। ત્યારે ભારે વરસાદને કારણે જામનગરના બાલંભા ગામે પાણીમાં ફસાયેલા 83 લોકોનું એસડીઆરએફની ટીમ દ્વારા દિનધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। એસડીઆરએફ દ્વારા વાડી વિસ્તારમાં ફસાયેલા 28 બાળકો સહિત 83 લોકોનું રેસ્ક્યુ કરી તમામ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું। બાલંભા ગામમાં આજે 4 ડેમના પાણી ફરી વળતા લોકો ફસાયા હતા। છેલ્લા 2 દિવસમાં 300 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે, જેમને એરલિફ્ટ કરવામાં એસડીઆરએફને ખરાબ વાતાવરણને કારણે મુશ્કેલી પડી રહી છે। વધુ 2 એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ જામનગર બોલાવાઈ છે। રાજ્યમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા અવિરત મેઘમહેર વરસાવતા ઠેર ઠેર પૂરની સ્થિતિ સર્જાઈ છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે। ત્યારે આજે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન રાજ્યના 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ કચ્છના માંડવીમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। ત્યારે વડોદરા, દ્વારકા સહિત જામનગર જેવા શહેર જળમગ્ન બન્યા છે। જામનગરમાં હવે પૂરના પાણી ઓસરવાનું શરૂ થતાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। ગત 4 દિવસ દરમિયાન જામનગર જિલ્લામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ જામનગર તાલુકામાં 15 ઇંચ, જ્યારે જોડિયા તાલુકામાં 6 ઇંચ, ધ્રોલ તાલુકામાં 7 ઇંચ, કાલાવડ તાલુકામાં 11 ઇંચ, લાલપુર તાલુકામાં 12 ઇંચ, જામજોધપુર તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ઓઢવ પોલીસે વિજય સુવાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે। જાણીતા ગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા સામે ધમકી આપવાનો કેસ દાખલ થયો હતો। વિજય સુવાળા સહિત 8 આરોપી સામે ગુનો નોંધાયો હતો। પોલીસે વિજય સુવાળાને નોટિસ આપતા પોલીસ સ્ટેશન હાજર થયા હતા। 4 આરોપી, જેમાં પોતે ગુનામાં સામેલ ન હોવાનું કહે છે, તેમને પણ પોલીસે નોટિસ આપી છે અને પુરાવા સાથે હાજર રહેવા કહ્યું છે। ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ પોલીસે જપ્ત કરી છે। વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડી તૂર બની હતી। વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને કારણે વડોદરા શહેરમાં ઊભી થયેલી આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે। બીજી તરફ લોકોને પીવાનું પાણી અને ભોજન મળી રહે એ માટે તંત્ર દ્વારા તડામાર રીતે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા। ત્યારે સેનાએ હેલિકોપ્ટરની મદદથી ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું। વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર ઓસરવા માંડ્યા છે, પરંતુ મગરો પાછા ફરવાનું નામ લેતા નથી। પરિણામે અનેક વિસ્તારોમાં મગર જાહેરમાં ફરી રહ્યા હોવાથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં સૌથી મહાકાય કહી શકાય તેવા 15 ફૂટના મગર સહિત વધુ 3 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગર મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે, ત્યારે પૂરના પાણીની સાથે સાથે મગરો પણ બહાર નીકળી આવ્યા છે અને જાહેરમાં ફરતા દેખાઈ રહ્યા છે, જેથી નગરજનોના માથે વધુ એક જોખમ સર્જાયું છે. ફતેગંજ નરહરી હોસ્પિટલ પાસે કામનાથ નગરમાં પૂરના પાણી ઓસરતા એક મહાકાય મગર મકાન પાસે મળી આવ્યો હતો. આ મગરનું રેસ્ક્યુ કરતા ફોરેસ્ટ વિભાગની તેમને ખૂબ જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક યુવકોનો પણ તેમને સહારો લેવો પડ્યો હતો. જવલેજ જોવા મળતા 15 ફૂટના મહાકાય મગરને ફોરેસ્ટ ઓફિસમાં લાવતા નાકે દમ આવી ગયો હતો. સારા નસીબે મગરે કોઈ નુકસાન કર્યું ન હતું. રાજ્યમાં ભારે વરસાદને કારણે વધુ 19 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મરણાંક વધીને 28 થયો છે. સતત ચોથા દિવસે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 600થી વધુ રસ્તા બંધ કરાયા હતા તથા સંખ્યાબંધ ગામો હજુ સંપર્ક વિહોણા છે. પૂર વચ્ચે ફસાયેલા 17,800 લોકોને બચાવવામાં આવ્યા હતા. આ તરફ વડોદરામાં વરસાદે વિરામ લીધો હતો, પણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર યથાવત રહ્યો હતો. વિશ્વામિત્રી નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી ઇમારતો, રસ્તાઓ અને વાહનોમાં પાણી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કુદરતી આપત્તિને પહોંચી વળવા રાજ્યને કેન્દ્રના સમર્થનની ખાતરી આપી હતી. મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે વડોદરામાં અત્યાર સુધીમાં 5,000થી વધુ લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે અને અન્ય 1200 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સેનાની 3 વધારાની કોલમ અને NDRF અને SDRFની એક ટુકડી બુધવારે શહેરમાં તૈનાત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાંથી પૂરના પાણી ધીમી ગતિએ ઓસરી રહ્યા છે અને જનજીવન થાળે પડી રહ્યું છે. ત્યારે હવે પૂરની તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ફ્લેટ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં ભરાયેલા પાણી બહાર કાઢવાની લોકો જહેમત ઉઠાવી રહ્યા છે, તો વેપારીઓએ 2 દિવસથી બંધ દુકાનોના શટર ઉચકતા ભારે નુકસાનીની ક્ષતિ થઈ છે. મુક્તાનંદ સર્કલથી વુડા સર્કલ માર્ગ પરના આ દ્રશ્યો છે. વેપારીઓ માથે હાથ મૂકી નુકસાનની ચિંતા કરતા નજરે ચડ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે મોડી રાત સુધીમાં વડોદરા ટીમ મોકલવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો. સાંજે ફાયર વિભાગની ટીમ મોકલ્યા બાદ ટેકનિકલ વિભાગની અને આરોગ્ય વિભાગની ટીમને મોકલવામાં આવી હતી. શક્ય એટલી વડોદરામાં ઝડપથી કામગીરી શરૂ કરવા માટે સુરત કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યા હતા.